આપણે વચ્ચે અત્યારે મંચસ્થ શ્રી ગોકુળભાઈ છે. નામ પ્રમાણે ગોકુળ એટલે ભક્તિનું જ પહેલું સ્મરણ થાય અને ભારેખમ વાતો હળવાશથી કહેવી અને સુંદર રીતે કહેવી એ આ પરમ સ્વાધ્યાયકારની આગવી લાક્ષણિકતા છે. તો આપ સૌને ભાવપૂર્વક પ્રેમપૂર્વક વંદન કરું અને કહું મહેરબાની કરીને આપણે શાંતિપૂર્વક ગોકુળભાઈનો સત્સંગ માણીએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વ પાવ પણાસણો મંગલાણંચ સવ્વેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાયિને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયાં ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાથે બધા લેશું. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી બલી અનંતય અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મેં માની છે. અહોરાજ ચંદ્ર બાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગોરો રાજ તણી વાણી જાણી તે
આજે મહાન પવિત્ર દિવસ ભગવાનનું મહાવીર સ્વામી પરમાત્માનું જન્મ કલ્યાણક છે. 2536 વર્ષ થયા ભગવાનને. અત્યારે એમનું શાસન અહીં આગળ આપણા પાસે પ્રવર્તી રહ્યું છે. તો ભગવાનના જીવનમાંથી અનેક પ્રકારની પ્રેરણા આપણને મળે છે. મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી આપણને જીવન જીવવાની કળા અને મોક્ષ પ્રાપ્ત કરવાની કળા, આર્ટ ઓફ લિવિંગ અને આર્ટ ઓફ મોક્ષ, આ બંને આપણને પરમાત્માના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. અને આજે સંસ્થાના પણ 24 વર્ષ થઈ અને 25 વર્ષમાં પ્રવેશ કરે છે. એટલે સંસ્થા પણ 25 વર્ષનો તો યુવાન હોય, પહેલી બાળ અવસ્થા હોય. એટલે બાળ અવસ્થામાં અનેક ઉપસર્ગો પરિસરો આવે. છોકરાઓ નાના હોય એટલે તોફાનો કરે, આ થાય તે થાય. એટલે એવું થયું, થોડું થાય, થઈ જાય. દરેક જગ્યાએ ઘરમાં થતું હોય છે. પણ કોઈ બહુ મોટો ઉપસર્ગ કે પરિસર નથી આવ્યો કે જેથી સંસ્થાનું નિર્વાણ થઈ જાય. એટલે હંમેશા 4 સ્ટેજ હોય છે. એક બાળ અવસ્થા, એક યુવા અવસ્થા, એક વૃદ્ધ અવસ્થા અને પછી એક નિર્વાણ અવસ્થા. તો હવે આ સંસ્થાની યુવા અવસ્થા આવી છે. એટલે યુવાનીમાં જે કંઈ કામ કરવું હોય એ કરી લેવું. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત પદને અર્પે છે, એમ પરમ કૃપાળુ દેવનું વાક્ય છે. તો આપણે પણ ઈચ્છીએ આ સંસ્થા પાસેથી કે તમારી યુવાનીની અંદરમાં પણ તમારો ખૂબ વિકાસ થાય અને તમારી સંસ્થાના આશ્રયે અનેક જીવો આત્મકલ્યાણનો લાભ પામે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને આના જે મૂળમાં અનેક છે કાર્યકરો, તો ટીમ વર્ક છે. આ તો બધાએ નાના મોટા પણ બધાના સહકારથી કામ થતા હોય છે. એટલે જેમને જેમને આ સંસ્થામાં સહકાર આપી અને સંસ્થાના વિકાસમાં જે નિમિત્તભૂત થયા છે એ બધાને પણ આપણે અભિનંદન આપીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજે તો મુકેશભાઈનો જન્મદિવસ છે. એમના 49 ગયા અને હવે 50મું બેઠે છે. એમને કેટલા ગયા? આપણા બધાના ગયા જ છે હો. એટલે આ બર્થડે પાર્ટી 49 ગયા એની આપી છે એમને. તો આપણે એમને પણ ધન્યવાદને પાત્ર કહીએ છીએ, કેમ કે એ પણ આની અંદરમાં સંસ્થામાં એક બહુ સરસ બંને પતિ પત્ની બંને કાર્યકર્તા સારા છે. અને એમના આધારે પણ સંસ્થાના ઘણા મહત્ત્વના કાર્યો થયા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો આજે મહાવીર સ્વામી પરમાત્માનો જન્મદિવસ છે. તો ભગવાનનું જીવન ચરિત્ર જો આપણે પહેલેથી જોઈએ તો પૂર્વ ભાવ કે જ્યારે ઋષભદેવ ભગવાનના ઘરમાં એ જીવ મરીચી તરીકે આવ્યા, મુનિ થયા, એના પણ પહેલાં એ એક જંગલમાં ભીલ તરીકે હતા અને 7 વ્યસનોનું સેવન હતું. મહાવીર સ્વામીના જીવની વાત ચાલે છે. પુરુરવા ભીલ એનું નામ હતું, પુરુરવા ભીલ. દિગંબર કથાકોશની અંદરમાં એમનું જીવન ચરિત્ર આ પ્રમાણે આવે છે. તો જંગલમાં એક સાગરસેન મુનિ, દિગંબર મુનિ આત્મ ધ્યાનમાં બેઠા છે. દૂરથી આ ભીલ જોવે છે કે કોઈ મૃગ બેઠું છે, હરણ. એનો તો શિકારનો ધંધો, એટલે એને બાણ તાક્યું. મુનિને મૃગ જાણી, હરણ જાણી અને બાણ તાક્યું. તો એની પત્ની કહે છે કે આ કોઈ વન દેવતા છે, આ કોઈ મૃગ નથી, તમે જરા નજીક જઈને જુઓ. તો નજીક જાય છે તો મુનિવર ધ્યાનમાં મગ્ન બેઠા છે. તો એને
એની પત્નીને કહ્યું કે બહુ તે સરસ કર્યું, જો મારા હાથે આ બાણ છૂટી ગયો તો આ મુનિની હત્યાનું મહાપાપ મને લાગત. હવે એ મુનિ પાસે જાય છે, 3 પ્રદક્ષિણા આપે છે, એમને વંદન કરે છે. મહારાજજી કે આજ તો મારાથી મહાન પાપ થઈ જવાનું હતું, મેં આપના તરફ બાણ તાકેલું, પણ મારી પત્નીના કહેવાથી હું નજીક આવીને જોયું તો મુનિને દેખાણા, એટલે મને એમ થયું કે આ તો મહા હત્યાનું પાપ થઈ ગયું હોત, તો મને ક્ષમા આપો અને પ્રાયશ્ચિત આપો અને મને કંઈક ધર્મ આપો. તો એમને કહ્યું કે ભાઈ હવે તું ભીલ છું અને જંગલમાં જ રહ્યો છું, હવે તને કોઈ બીજું તો કોઈ જ્ઞાન નથી કે વિતરાગ દેવ કેવા હોય, ગુરુ કેવા હોય, ધર્મ કેવો હોય, તત્વ કેવું હોય, એવું તો જંગલના ભીલને શું ખ્યાલ હોય. તો એને કહ્યું કે તું આ જે વ્યસનો કરે છે, આ શિકાર પહેલાં બંધ કર, માંસનો ત્યાગ કર, દારૂનો ત્યાગ કર, પરસ્ત્રી ગમનનો ત્યાગ કર. આ પ્રમાણે એને જુઆ, આમિષ, મદિરાદારી, आहे टकचोरी, परनारी, यही सप्त व्यसन दुखदायी, दुरित दुर्गति में ले જાય. આ 7 વ્યસનોમાંથી એક પણ વ્યસન હોય તો જીવ અધોગતિમાં જાય. જુગાર, દારૂ, માંસ, શિકાર, વ્યભિચાર, આ બધા જે છે પરસ્ત્રી ગમન, તો આ 7 વ્યસનનો એને ત્યાગ કરાયો પહેલો જ. તો એટલો ત્યાગ પણ એને એટલું મહાન પુણ્ય બાંધ્યું અને મહા દિગંબર રત્નત્રય ધારી મુનિના પાસે એક નિયમ મળ્યો, તો એ નિયમ પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. તો એને બરાબર 7 વ્યસનનો ત્યાગ આખી જિંદગી પાડ્યો અને એ પહેલા સૌધર્મ દેવલોકની અંદરમાં દેવ થયો અને ત્યાંથી સીધો આ ઋષભદેવ ભગવાનના ઘરમાં પૌત્ર તરીકે દાખલ થઈ ગયા અને ભગવાનની સાથે એમને દીક્ષા લીધી. દીક્ષા લીધી પણ ભગવાનને તો મૌન હોય. દીક્ષા લીધા પછી એ તો કોઈ બોધ આપે નહીં ને કોઈને કશું કહે નહીં, મૌન હોય. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ પણ તીર્થંકર ભગવાન છદ્મસ્ત અવસ્થામાં બોધ આપે નહીં. મૌન એ જ એમનો બોધ હોય છે, એમની ચર્યા એ જ એમનો બોધ હોય છે. તો બધા કચ્છાદી જે બધા 4000 રાજાઓ સાથે દીક્ષા લીધેલી બધાય ભ્રષ્ટ થઈ ગયા, કેમ કે ભગવાને તો કોઈ બોલ્યા નહીં ને પ્રેરણા આપીને ને પેલા બધા માર્ગથી અજાણ. અને પહેલ વહેલો આ મુનિ ધર્મ એમને પ્રકાશ્યો, એમને અંગીકાર કર્યો. તો મરીચીનો જીવ પણ એ જે દિગંબર ચર્યા પાડવામાં ટકી ના શક્યા, એટલે એમને પરિવ્રાજકનો વેશ પહેરી અને સાધુ થઈ ગયા અને માર્ગ પ્રરૂપવા લાગ્યા. તો એમાં કેટલાય જે આવે બધાને ઋષભદેવ પાસે મોકલે કે ભાઈ તમે ત્યાં દીક્ષા લો. પછી જતાં જતાં છેલ્લે એને એમ થયું કે બધા એને મોકલું છું, પછી છેલ્લે મારી સેવામાં કોણ રહેશે. એટલે એને જે પાછળ થોડા આવ્યા 1-2 જણા, એમને કહ્યું કે ભાઈ અમારા આત્માનું કલ્યાણ કરવું છે, તો કે ભાઈ તમે જો સર્વસંગ પરિત્યાગ કરો અને અહીં મારી સાથે રહો તો તમારા આત્માનું કલ્યાણ થશે. તો કે ત્યારે ઋષભદેવ ભગવાનના આટલા બધા મુનિઓ છે સાથે, તો કે ત્યાંય ધર્મ છે ને અહીંયાય ધર્મ છે. ધર્મ તો બધો સરખો જ છે ને, દરેક ધર્મ સરખા છે, દરેક ગુરુ સરખા છે, દરેક ભગવાન સરખા છે. એટલે પેલા અમને એમની વાણી જરા જોરદાર, એટલે બેસી ગઈ ને પેલાને પુણ્યનો ઉદય. આજ કોઈને 5 ભક્તો શિષ્યો હોય, કોઈને 50 હોય, કોઈને 500 હોય, કોઈને 1000 હોય, કોઈને 5000 હોય, એનો પુણ્યનો ઉદય છે. તો આનો 2-5નો ઉદય, પેલા આમનો વધારે ઉદય. તો આમને એની પાસે રાખ્યા. હવે આ એક અહીંયાય ધર્મ છે ને ત્યાંય ધર્મ છે, આ કહેવાની અંદરમાં એમને એટલા જે 27 ઊંચા નીચા ભાવ છે ને બાકી તો બધા ઘણા ભાવ છે, એ ભાવ પછી ત્રિપુષ્ટ વાસુદેવના ભાવમાં આવ્યા. અને ત્યાં પણ એમને વાસુદેવ તો નિયમથી બધા છે એ નરકમાં જતા હોય છે, તો એ ત્યાંથી પાછા 7મી નરકમાં ગયા. આ મહાવીર સ્વામીના જીવની વાત ચાલે છે. અને ત્યાંથી પાછા નીકળ્યા અને સિંહ થયા, ત્યાંથી પાછા નરકમાં ગયા, પાછા આવ્યા અને છેલ્લો 10મો ભાવ હતો ત્યારે સિંહના ભાવની અંદરમાં એને મુનિઓનો યોગ થઈ જાય છે.
શ્વેતાંબર કથા પ્રમાણે નૈસારના ભાવમાં થાય છે, દિગંબર કથા અનુસાર એને સિંહના ભાવમાં સમ્યક દર્શન થાય છે. હવે આપણે તો કંઈ એવું છે નહીં, ગમે એ ભાવમાં થયું, પણ થયું એ હકીકત છે. તો સિંહના ભાવની અંદરમાં એક હરણને મારીને બેઠા હોય છે, ત્યારે ચારણ વૃદ્ધિધારી મુનિ ઉપરથી આવે છે. જો આ પુણ્ય છે, તો આવું એને નિમિત્ત મળી જાય છે. જોવે છે કે ઓહો, તારી આ હાલત, હે મૃગરાજ, તું 10મા ભવે તીર્થંકરનો જીવ, તું આખા વિશ્વમાં અહિંસાનો ફેલાવ કરનાર જીવ, અને તારી આ દશા. સિંહ શાંત થઈ જાય છે. એને પૂર્વના ભવોનું વર્ણન મુનિઓ સંભળાવે છે કે તું પૂર્વે ક્યાં હતો, કેવા કેવા તે ભવ કર્યા, તું ઋષભદેવ ભગવાનના ત્યાં પણ હતો, આવી રીતે સિંહના ભવમાં 2 વખત ગયો, તું 3 વખત નરકમાં ગયો, અને એ સિવાય એકેન્દ્રિય બેન્દ્રિય બીજા જીવોની અંદરમાં તો તું હજારો લાખો કરોડો વર્ષ રહ્યો. તું શાંત ચિત્તથી વિચાર કર કે આ હિંસા એ તારો સ્વભાવ છે, આ ક્રૂરતા એ તારો સ્વભાવ છે. મુનિઓ એને સંબોધન આપે છે. હવે જોવે છે કે શેઠ ઢીલો પડ્યો છે, અંદરમાં દયાના પરિણામ ઉત્પન્ન થયા છે. ત્યારે એને કહે છે કે તું પર્યાયની પામરતાનો વિચાર ના કર, તારા સ્વભાવનું સામર્થ્ય જો, કે તું પરમાત્મા થઈ શકે. ને હાલે તું કારણ પરમાત્મા તો છું જ, પણ એક કારણ પરમાત્માનો તું આશ્રય કરીશ તો તું કાર્ય પરમાત્મા થઈ જઈશ. આ દેહ એ તારું સ્વરૂપ નથી, દેહની અંદરમાં રહેલા કર્મો એ પણ તારું સ્વરૂપ નથી. અને એ કર્મોના ઉદયથી જે તને શુભાશુભ ભાવ થાય છે, વિભાવ થાય છે, આ હિંસાના પરિણામ થાય છે કે બીજા જે કંઈ વિકારી પરિણામ થાય છે, એ પણ તારું સ્વરૂપ નથી. તું તો અખંડ ત્રિકારી એક જ્ઞાયક સત્તા માત્ર છે. આ તો બધા કર્મના ઉદય છે. ઉદગલ કર્મ રૂપ રાગનો જ વિપાક રૂપ છે આ ઉદય. આ છે નહીં તુજ ભાવ, હું તો એક જ્ઞાયક ભાવ છું, એક જ્ઞાયક સત્તા શાશ્વતી તું છું. આ તો બધા કર્મના નાટક છે, બધી માયા છે. શાંત ચિત્તથી તું વિચાર કર કે તું કોણ છું, તારું મૂળ સ્વરૂપ શું છે. અંદરમાં દ્રષ્ટિ કર, અંતર્મુખ જો, તો તને તારા સ્વરૂપનો અનુભવ થશે. આ માર્ગ આખો અંતર્મુખતાનો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. તું થોડી ટાઈમ અંદરમાં ડૂબકી માર અને અંદરમાં જો કે તું કોણ છું. આ જોનારો કોણ છે? આ બધાને જે જોવે છે એ જોનારાને તું જો, એ જાણનારને તું જાણ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે આત્મ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ, તુજ સ્વરૂપ. એ વખતે આત્મસિદ્ધિની ગાથા સંભળાઈ મુનિરાજે સિંહને. જો કે આ કસાય ભાવ તે કેટલા જીવોની હિંસા કરી છે, હવે તો કંઈક પાછો ફળ. તીર્થંકરનો તું જીવ છું, છે દેહાદિથી ભિન્ન આત્મારે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી ઉપદેશ થયો, આ દેશના લબ્ધિ થઈ. દેશના લબ્ધિ, તત્વનો યથાર્થ બોધ થાય અને એ બોધને સમ્યક પ્રકારે ધારણ થાય, એનું નામ દેશના લબ્ધિ છે. જો અંદરમાં તમે બેઠા છો, અંદરમાં જુઓ
ઉઘાડી આંખે પણ અનુભવ થાય છે. હમણાં કહ્યું ને ભાઈએ કે બંધ આંખ કરી દો બધા તો અંધારું, પણ આ તો ઉઘાડી આંખનું અંધારું કે આખું દુનિયા ગાયબ થઈ જાય. જો સપનાની અંદરમાં તમે આખા વિશ્વને જોવો છો અને આંખ ઉઘડે ત્યારે એ બધાય સપના જે આખું વિશ્વનું વિસ્મરણ થઈ જાય છે. તો લોકોને બંધ આંખના સપના આવે છે, આ ઉઘાડી આંખનું કાર્ય છે. આત્માની અનુભૂતિ ઉઘાડી આંખ હોય ને ના થાય એવું નથી, એને પણ થાય છે. કેવળ જ્ઞાની ભગવાનની આંખ ખુલ્લી હોય ને અખંડપણે એમને અનુભવ આત્માનો વર્તતો હોય છે. તો આ પ્રમાણેનો જ એને બોધ મળ્યો અને સિંહ શાંત ચિત્તે સાંભળતો જાય છે. એ બોધનો આધાર લઈ અને અંતર્મુખ થઈ ચિંતન કરતો 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 જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. શું પ્રકાશ કરે છે કે પ્રભુ તું નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. પ્રભુ તમે હો, પેલા ભગવાન ઉપરવાળા નહીં, આ અંદરવાળા ભગવાન છે. પેલા ભગવાનને તો તમે ઘણા નમસ્કાર કર્યા અને ઘણા સ્તવનો સંભળાયા અને ઘણી ભક્તિઓ કરી અને ઘણી પૂજાઓ કરી, પણ એ ભગવાન તો ટસના મસ્ત થતા નથી. એ તો કે હું તમારા સામે જોઉં કે મારા સ્વરૂપનો આનંદ લઉં અને આ લાખો કરોડો ભક્તો મારા સ્તવન ગાયનું બધાના સાંભળું તો મારા કાન બેરા થઈ જાય. ભગવાન કહે છે મારા કાન બેરા થઈ જાય. અને કેટલાનું સાંભળવું પછી હવે તમારા સાંભળવા માટે મેં કેવળ જ્ઞાન લીધું છે કે મારા આત્માના અતિન્દ્રિય આનંદ લેવા માટે મેં કેવળ જ્ઞાન લીધું છે. હવે એમાં કોઈ બરાડા પાડીને કોઈ કઈ સારા રાગથી ગાય ને કોઈ કેવાય રાગથી ગાય, પણ ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા છે. ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા છે. તો આ પૂર્વ ભવનું વર્ણન છે અને એ મુનિઓનો બોધ અંદરમાં ચિંતન કરતા કરતા અંદરમાં ઊંડા ઉતરતા ઉતરતા ત્યાં જ સમ્યક દર્શન એમને આત્માની અનુભૂતિ કરી લીધી. આ અનાદિ અનંત સંસાર હતો એનો તૂટી ગયો. એક ગાયના શિંગડા ઉપર રહીનો દાણો રહે એટલો સમય પણ જો આત્માનો અનુભવ, સેકન્ડનો 1/100 ભાગ પણ જો આત્માની અનુભૂતિ થઈ જાય તો એનો અનંત સંસાર તૂટી ગયો, ખલાસ. હવે આખી રમત અંતર્મુક્તાની છે, પણ જીવને અંદરમાં બહારમાં પણ એની પાત્રતા જોઈએ છે કે કસાય મંદ હોય, વૈરાગ્યવાન જીવ હોય, જેની પાંચે ઇન્દ્રિયની વિષયોની વાસના મંદ પડી હોય, તત્વનો યથાર્થ બોધ મળ્યો હોય, એને સદગુરુની નિશ્રા કે સદગુરુનું સાનિધ્ય મળ્યું હોય અને એ અંતર્મુખ થઈ અને ભેદ વિજ્ઞાનની સાધના કરે તો એ ભેદ વિજ્ઞાનની અંદરમાં આત્મા સાથે જેની જેની ભેળસેળ થઈ ગઈ છે એ બધાને છૂટું પાડતો 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 એક શુદ્ધ ચૈતન્ય સત્તા જ્યારે રહે. અને એ ભેદ જ્ઞાન કોને કહેવાય કે જે છૂટી પાડેલી વસ્તુ છે એને ઉપયોગથી છોડી દે અને એ જ ઉપયોગ દ્વારા પોતાની ચૈતન્ય સત્તાને પકડીને અભેદ થઈ જાય, એનું નામ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્યૈવા ભાવો બધા એ કિલ કેચન. જેટલા જીવો મોક્ષે ગયા છે એ બધાય ભેદ વિજ્ઞાનના પ્રતાપથી ગયા છે અને જેટલા જીવો સંસારમાં રખડી રહ્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવના કારણે રખડી રહ્યા છે. તો આ ભેદ વિજ્ઞાનની સાધના એમને બતાવી મુનિઓએ અને એ પ્રમાણે અંદરમાં ગયા અને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. હવે આંખમાંથી આંસુ પડે છે. ઓહો, મેં મારી જિંદગીમાં કેટલી ક્રૂરતા કરી, કેટલી હિંસાઓ કરી. મુનિઓને પ્રદક્ષિણા આપે છે. હવે જેના નિમિત્તથી, જેના બોધથી સમ્યક દર્શન થયું એનો ઉપકાર કેટલો. વિશ્વમાં સર્વોત્કૃષ્ટ કોઈ ઉપકાર હોય તો આ જેમના નિમિત્તે આપણને આત્મજ્ઞાન થયું હોય કે આત્માનું કલ્યાણ સંધાણું હોય તો એ સર્વોત્કૃષ્ટ ઉપકારની અપેક્ષાએ ભગવાન કરતાં પણ ગુરુ એટલા માટે વધારે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ
પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તો આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શન થયા પછી તો એની ગતિઓ સુધરી જાય છે. કડીકમાં દેવલોક, મનુષ્ય દેવલોક, મનુષ્યલોકમાં આવે તો પણ એ મોટો રાજા મહારાજા થાય, દેવલોકમાં જાય તો ઊંચા દેવલોકમાં જાય. બસ આ કરીને છેલ્લો ભવ પતાવીને એ સીધા મહાવીર સ્વામી ભગવાન અહીં આગળ ક્ષત્રિય કુંડમાં અથવા કુંડલપુરમાં એમને જન્મ થયો. જન્મ કલ્યાણક ઉજવાણા. ભગવાનને સૌધર્મ ઇન્દ્ર મેરુ શિખર ઉપર લઈ ગયા અને બધાએ દેવોએ ક્ષીર સમુદ્રમાંથી 1008 કળશ લાવી અને એમનો અભિષેક કર્યો અને ભગવાનને લાવીને મૂકી દીધા. અને ધીમે ધીમે ભગવાન મોટા થયા. 30 વર્ષ સુધી એ ભગવાન ગ્રસ્ત દશાની અંદરમાં બાલ બ્રહ્મચારી તરીકે રહ્યા. તમે 24 વર્ષના થયા છો, 30 વર્ષે તો ભગવાને દીક્ષા લઈ લીધી. આ 25મું વર્ષ બેઠું છે. હવે 5 વર્ષમાં તમારી દીક્ષા થવાની, 5 વર્ષમાં તમારી દીક્ષા થશે અને પછી તમારું કેવળ જ્ઞાન કલ્યાણક ઉજવાશે અને પછી છેલ્લે તમારું નિર્વાણ કલ્યાણક ઉજવાશે. બસ મુનિ થઈને પછી ભગવાન 30 વર્ષની ઉંમરે નીકળી ગયા. જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. વનવગડાના ઘોર ભયંકર એને માર્ગ વિંધ્યા, હસ્તે મુકડે કષ્ટ સહીને એને વિસડા પીધા. અન્નયને જળ ત્યાગી એ તો મુક્તિનો અનુરાગી, જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. ચંદન બાળા ચંડ કૌશિયા સૌને લીધા ઉગારી, જીવો અને જીવવા દો એવો મંત્ર રહ્યા લલકારી. સતનું સંગીત ગાયું એને પ્રેમનું અમૃત પાયું, જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. નીકળી ગયા ભગવાન ખલાસ. ઘણાએ રોક્યા નહીં. અનંતકાળ મોહ દયા ખાધી છે. હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અમે તો અનુકૂળ જ છીએ, તમે પ્રતિકૂળ છો. આ ત્યાગનો માર્ગ છે પ્રભુ. આ ખાવા પીવાની એર કન્ડિશનના હોલમાં બેસીને ધર્મ કરવાનો માર્ગ આ નથી. આ તો વિતરાગ માર્ગ છે. ખુલ્લા મેદાનમાં જંગલોમાં ફરવાનો માર્ગ છે. એ પાંજરાના સિંહ જુદા અને ગીરના અંદરમાં જે ફરે છે એ સિંહ એ જુદા છે, જુદા છે. હાજી એમ. હા. કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જળને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. હવે આ જ દેશના તમને જંગલમાં ઝાડની નીચે આ મળી હોય તો તમે ચક્રવર્તી રાજાને મુનિઓ બેઠા હોય છે અને બોધ આપે છે તો ત્યાં 6 ખંડનું રાજ મૂકી કેસલોચ કરી અને મુનિ થઈને જતા રહેશે. વિદ્યાસાગરજી અમને એક પ્રશ્ન કરેલો કે તમારા આટલા શ્રીમદના લાખો ફોલોઅર્સ છે, એક પણ સર્વસંગ પરિત્યાગ એક જીવે કેમ ના કર્યો? શું તમારા ગુરુએ નતો કર્યો એટલે ના કર્યો કે ગુરુથી આગળ જતા રહો?
કેમ ના કર્યો? માર્ગ તો એનો જ છે. અને તમે અહીં તો ગાઓ છો તો ખરા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશો બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જો બોલવામાં આટલું મીઠું ને આનંદ આવે છે તો ખરેખર અપૂર્વ અવસર એવો મુનિપદ આવે અને પ્રમત અપ્રમત દશામાં જીવ વર્તો હોય ત્યારે એની આત્મિક દશા કેવી હોય. એને 1 સેકન્ડથી વધારે નિદ્રા ના હોય સળંગ, નહીં તો એનું 6ઠું 7મું ગુણસ્થાનક ટકે નહીં. તો પરમાત્માની સ્થિતિ તો બહુ આગળ છે. આપણે તો હજી શું છે કે કૂવાના દેડકા છે, હજી જે બહાર જે સરોવર ભર્યા છે તો આપણે જોયા છે જ ક્યાં. એક હંસ હતો, હંસ તો ઉડતો ઉડતો કૂવાના થાળા ઉપર બેઠો, રાત પડી ગઈ, થાકી ગયો તો ઘણા માઇલ કાપીને આવ્યો, જવાનો તો માનસરોવર. તો કૂવાના થાળા ઉપર બેઠો એટલે કૂવાના અંદરમાં દેડકા હતા. તો દેડકો આમ કહીને આમ જોવે છે, ઓહો ભાઈ ક્યાંથી તમે મહેમાન આવ્યા છો? હવે એના તો મહેમાન થઈ ગયા ને, આ મહેમાન ક્યાંથી આવ્યા છો? તો કે સાઉથમાંથી આવ્યા છે. ક્યાં જાઓ છો? તો કે ઉત્તરમાં માનસરોવર. ઓહો, ક્યાં છે માનસરોવર? તો કે હજી અહીંથી ઘણું દૂર છે. તો કે ત્યાં શું હોય? તો કે ત્યાં પાણી 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 બધું હોય. માનસરોવરમાં તો બહુ મોટું સરોવર, પાણી પાણી હોય. તો કે કેટલું પાણી હોય? આમ 4 પગ હોય ને, તો આમ 1 પગ આમ આગળનો હાથ લાંબો કર્યો કે આટલું પાણી હોય? તો કે ના, એના કરતાં તો વધારે હોય. તો પછી બીજો પગ લાંબો કર્યો કે આટલું હોય? તો કે ના, એના કરતાં વધારે હોય. પછી પાછળનો પગ આમ કરીને આમ કર્યો તો કે આટલું પાણી હોય? તો કે ના, એનાથી વધારે હોય. પછી પાછો ચોથો પગે કર્યો, આટલું હોય? તો કે ના, એનાથી વધારે હોય. હવે આને કલ્પના ના આવે કે આનાથી પાણી વધારે હોય ક્યાં. પછી આખા કૂવાને રાઉન્ડ માર્યો કે આટલું હોય? તો કે ના, આટલા કરતાં વધારે. તો કે બેસો બેસો, હવે તમને શું ખબર પડે કે પાણી ક્યાં, બહાર પાણી છે જ નહીં, આ તો તમે કલ્પના કરો છો. એમ આપણે બધા કૂવાના દેડકા છીએ. મુનિ અવસ્થા કેવી હોય અને આત્મજ્ઞાનીની જે પંચમ ગુણસ્થાનકમાં હોય એની પણ દશા કેવી હોય, અંતરંગ બાહ્ય, એ આપણા જ્ઞાનનો વિષય જ નથી. આ તો ઠીક છે, આ 5-25 પદ ગાયા અને થોડા પ્રવચનો સાંભળ્યા એટલે ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ હોશરામી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આત્માની સ્થિતિ તો આખી બહુ પ્રભુ અલગ છે. આ તો બધું ખાઈ પીને લહેર કરીએ છીએ એટલે પહેલા પેટોબા અને પછી વિઠોબા. આ તો બહુ તત્વની વાત છે પ્રભુ. જો અહીં મૂક્યું છે કે વર્ધમાન સ્વામીએ ગ્રહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે. બધોય વ્યવસાય સંસારનો બધોય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તીર્થંકરના જીવ ક્ષાયિક સંકિત લઈને આવ્યા છે, એ જ ભવે મોક્ષે જવાના છે. પ્રાઇવેટ ફોરેસ્ટો છે, ફોરેસ્ટોની અંદરમાં બંગલા પણ પ્રાઇવેટ છે. જો ત્યાં ફોરેસ્ટમાં બેસીને બંગલામાં બેસીને ધ્યાન કરે તો એને કોઈ પરેશાન ના થાય અને સિક્યોરિટીવાળા 50-100 જણા રાખી દે અને ત્યાં આગળ રસોઈ સરસ મળી જાય તો પછી એમને શું વાંધો છે કે આ કષ્ટમાં બધા બહાર નીકળ્યા. ખ્યાલ આવે છે? હવે આપણે એર કન્ડિશનમાં બેસી અને સ્વાધ્યાય કરવાના ને ધ્યાન કરવાના ને ભક્તિઓ કરવાની ને અહો અહો શ્રી સદગુરુ.
અને આમને થાય કે અમે 5-50 હજાર ખર્ચ્યા અને આપણને એમ થાય કે અમે મફતમાં ખાધું ને સાંભળ્યું. લિયા દિયા ને ભૂલ ગયા એવું છે. જો આ સાંભળો, મુનિચર્યાની વાત છે. તો તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી અને તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ. મુનિઓમાં તીર્થંકર જ્યારે મુનિ થાય ત્યારે તો સમર્થ હોય, કેમ કે અપ્રતિહત ભાવે એની સાધના હોય. જ્યાંથી ચડ્યા ત્યાંથી પાછા ના આવે. એક શપક શ્રેણી માંડીને અલ્પ સમયમાં કેવળ જ્ઞાન લઈ લે. ક્ષત્રિયો છે આ. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ, છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે. મૌન રહ્યા અને 12.5 વર્ષ સુધી એમને નિદ્રાને ત્યાગી છે. વિચાર કરો. અને આપણને સ્વાધ્યાયમાં નિદ્રા આવી જાય, ધ્યાનમાં નિદ્રા આવી જાય. જો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતેલી. તો એ મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. આ બધા સંસારના કનેક્શનો છે. એ અમે આચાર્યશ્રીને એક વખત પ્રશ્ન કર્યો કે સાહેબ હવે અમારે શું કરવું, વિદ્યાસાગરજી મારા સાહેબને. તો એમને એક જ શબ્દમાં જવાબ આપ્યો કે ડિટેચમેન્ટ. એટલે અમે તો કોઈ બહુ સમજ્યા નહીં, અમારા જે ગ્રુપવાળા હતા, કે સાહેબ ક્યાંથી ડિટેચમેન્ટ કરવું, કે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો અને જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો. તો ડિટેચમેન્ટ ક્યાં છે? આત્મા સાથે. અને એટેચમેન્ટ ક્યાં છે? આત્મા સિવાય બધે. એટેચમેન્ટ ક્યાં છે આપણું ઉપયોગનું? આત્મા સિવાય બધે. તો હવે શું કરવાનું? જગતની વિસ્મૃતિ કરો અને સતના ચરણ મારો. આ કૃપાળુજીનું વાક્ય છે. આ વસ્તુ એકની એક છે, કોઈ જુદી ભાષામાં કે કોઈ જુદી ભાષામાં કે. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. આત્માકાર પરિણામ હતા અને સ્વભાવે, સહજ સ્વભાવે મુનિ જેવા હતા. મુનિ નહોતા. કોઈ ગ્રહસ્થ અને કોઈ મુનિ, એમ ગ્રહસ્થ મુનિ સાથે સરખામણી ના થાય. જે રત્નત્રયધારી મુનિ છે, ભલે તીર્થંકર ભગવાનનો જીવ ગ્રહસ્થ અવસ્થામાં હોય અને કોઈ મુનિ રત્નત્રયધારી દિગંબર નિર્ગ્રંથ અવસ્થામાં હોય તો એ 6ઠા-7મા ગુણસ્થાનકમાં છે, પેલા 5મા ગુણસ્થાનકમાં છે. એના કરતાં પેલા અમને નિર્જરા વધારી છે, મોક્ષ માર્ગમાં એ આગળ છે. પછી જ્યારે દીક્ષા લે તીર્થંકરના જીવ ત્યારે એ એના કરતાં આગળ નીકળી જાય અને અલ્પ સમયમાં કેવળ જ્ઞાન લઈ લે. પણ કોઈ પણ જીવ ગ્રસ્ત દશાની અંદરમાં મુનિ જેવી સ્થિતિ ના હોય, મુનિ જેવી એની નિર્જરા ના હોય, મુનિ જેવી એની આત્માની સમાધિ ના હોય અને અંદરની દશા પણ ના હોય. ગમે તે ગ્રસ્ત શાહિક સંકિતિ ગ્રસ્ત દશામાં હોય, તીર્થંકરના જીવ હોય તો પણ ના હોય. આ સિદ્ધાંત છે. તો આવા મુનિ આમ ડુંગરા ઉપર બેઠા હોય, ધગધગતી શિલા હોય, 50 ડિગ્રી ગરમી હોય, પણ અંદરમાં આ એર કન્ડિશન હોય આના જેવું. અને આપણે અહીં બહાર એર કન્ડિશન છે ને અંદરમાં હીટર છે. બહારમાં એર કન્ડિશન છે અને અંદરમાં હીટર. અને પેલા અમને બહારમાં હીટર અને અંદરમાં એર કન્ડિશન. જેઠ તપે રવિયા કરો, સુકે સરોવર નીર, શૈલ શિખર મુનિ તપ તપે, દાઝે નગન શરીર, તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે ઉર
દિવસો, અહીં પગમાં નીચે તમે જો કાળા ચાઠા પડી ગયા હોય અને છતાં આત્મ ધ્યાનમાં મસ્ત હોય, એમને કોઈ ગરમીની અંદરમાં જરા પણ પેલું પ્રતિકૂળતાનો ઉપયોગ એમાં નથી દેહમાં. ગજ સુકુમારનું આખી સગડી સળગાણી આપણી દ્રષ્ટિ એમ લાગે કે અરેરાટી આવે, પણ એમની દ્રષ્ટિથી તમે એ દ્રષ્ટિથી જુઓ તો એને ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડી દીધો છે. હવે જેને દેહાધ્યાસ છૂટી ગયો, દેહમાંથી ઉપયોગ ખેંચીને આત્મામાં લગાડી દીધો, એ દેહને તમે જીવતા જીવતા કાપો કે બાળો કે ગમે તે કરો, એને કોઈ કષ્ટ નથી. એ વખતે પણ એ આનંદમાં છે, અને આનંદમાં હોય તો જ કેવળ જ્ઞાન થાય. દુઃખમાં આર્ત ધ્યાન કે ક્લેશભાવ હોય તો ક્યારેય કેવળ જ્ઞાન ના થાય. તો ગજ સુકુમારને કેવળ જ્ઞાન થયું છે, બતાવે છે કે આટલી બધી બહારની પ્રતિકૂળતા છતાં પણ એ અંદરમાં કેવળ જ્ઞાન લઈ શકે છે. એવી રીતે બહારમાં ગમે એટલી અનુકૂળતા હોય તો એમાંથી પણ ઉપયોગને ખેંચીને કેવળ જ્ઞાન લઈ શકે છે. એવું નથી કે તમે એર કન્ડિશનમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન ના લઈ શકો, પણ લો તો ખરા. લો ત્યારે ખરા. અહીં પણ થાય એવું નથી. હિમાલયના અંદરમાં બરફમાં આના કરતાં -ડિગ્રી ઠંડી હોય છે, અને એટલી ઠંડીમાં એ કેવળ જ્ઞાન લઈ લેશે. દેહાધ્યાસ તમે અહીં છોડો તો આ એર કન્ડિશનમાં હોલમાં તમને સમ્યક તો થઈ જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો આ દેહાધ્યાસ છોડવાનો માર્ગ છે. આમ બોલીએ છીએ કે ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. એર કન્ડિશન હશે તો ચાલશે, અને ભોજનમાં શું હતું મને ખબર નથી, પણ એ ભાવશે. અને આ ગાલીચા પર બેસવાનું ફાવશે, અને પંખા નહીં હોય અને આ વિડીયો ચાલતો હશે તો ગમશે. આપણી બધી વ્યાખ્યાઓ આ પ્રકારની છે. પ્રભુ થોડા ઈડરની ગુફાઓમાં આવો, ઈડરના પથરા ઉપર આવો. અત્યારે સારામાં સારી ગરમી પડે છે, બધાને અનુકૂળ આવે, ભેદ વિજ્ઞાન થઈ જાય એવી ગરમી છે અત્યારે. થોડો ટાઈમ આવો તો ખ્યાલ આવે કે સાધના કોને કહેવાય. પ્રભુ આપણે તો બધા સાતાશીલ્યા છીએ, તો સાતાશીલ્યાથી મોક્ષ માર્ગના નકશા બને, પણ બિલ્ડિંગની અંદરમાં એ રહેવા જવાય. જે ડ્રાફ્ટ ઉપર નકશો બનાવે પેલા એ વસ્તુ અલગ છે, અને જે મકાન બને એ વસ્તુ અલગ છે. એટલે આપણે ભલે એર કન્ડિશનમાં બેસી કે બધી સાતાશીલ્યા, પણ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એટલે આપણે એમ કે આત્માની ભાવના કરતાં કરતાં કેવળ જ્ઞાન થઈ જશે. અરે એ તો ક્ષપક શ્રેણીનો પુરુષાર્થ છે. આત્મ ભાવના ભાવતા આ ઢોલકાના તબલા વગાડતા વગાડતા ના થાય. નિર્વિકલ્પ સમાધિની અંદરમાં ક્ષપક શ્રેણી છે અને શુક્લ ધ્યાન છે, અને શુક્લ ધ્યાનમાં કેવળ જ્ઞાન થાય. એ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એ છે. તો આપનો સમય તો થઈ ગયો છે, એટલે વધારે આપણો કિંમતી સમય હું નહીં લઉં. તો આ પ્રમાણે મહાવીર જયંતિની અંદરમાં ભગવાનના જીવન ચરિત્રમાંથી અને ભગવાનના બોધમાંથી આપણે ઘણું શીખવાનું છે. જે એમની અહિંસા, એમનો જે દેહાધ્યાસ છોડી અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એ જ આત્મધર્મ છે. બીજો કોઈ ધર્મ ત્રણકાર ત્રણ લોકમાં છે નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને ત્રણેય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા એ આત્માના સ્વભાવના આશ્રય જ પ્રગટ થાય, કોઈ પરના આશ્રય પ્રગટ થાય નહીં, પુસ્તકના આધારે ના થાય ને બીજાના. આ તો બાહ્ય નિમિત્તો છે. ગુરુ, ભગવાન, દેવ, શાસ્ત્ર આ બધા બાહ્ય નિમિત્ત છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ.
અચ્છા, ચાલુ રાખવું છે? અચ્છા, મારો મારો પુણ્ય ઉદય અને તમારો હશે. ક્રમબદ્ધ પર્યાયમાં તો માનો છો ને બધા? જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેના ભાગ્યમાં તે સમયે તે પહોંચે. એટલે મારા ભાગમાં જ્યાં 10 મિનિટ હતી તે પહોંચી ગઈ. તો અહીં કહે છે કે જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. જો જ્ઞાતા દ્રષ્ટા ભાવે ભગવાન ગ્રસ્ત દશામાં પણ રહેતા, સાક્ષી ભાવે. જે બને એનો સ્વીકાર, જે બને એનો સ્વીકાર. હમણાં સાહેબે લીધું હતું ને કે 4 વાક્યો બોલ્યા હતા ને. જગત આત્મરૂપ માનવામાં આવે, પરના દોષ જોવામાં ના આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આ બધા બોધ જો હૃદયમાં ઉતરી અને આના પ્રમાણે આપણું જીવન બને તો ખરેખર આપણો મનુષ્ય ભાવ સફળ થઈ જાય. તો આવા ભગવાન ગ્રસ્ત દશામાં પણ સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણી. આ બધોય જે સંસારની પ્રવૃત્તિઓ છે બધી કેવી છે? અસાર. તમે તો બધા અપ્રમત યોગીશ્વરો છો. મુંબઈમાં તો હું જોઉં છું કે કોઈને મેં ચાલતો તો જોયો જ નથી. જ્યાં જાઓ બધા દોડતા ને દોડતા જ હોય. મેં કીધું આ જે જૈસી પ્રીતિ હરામ કી એસી હર પર હોય તો ચલો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. આ જેવું તમે અહીં દોડો છો એવું જો મોક્ષ માર્ગમાં આવી તો દોડમ દોડ કરો તો તમે આ કળીકાળમાં એકાવતારી તમે થઈ જાઓ. એવા મારા આશીર્વાદ છે. તો સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામ હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસાર છે. જો જે અનિત્ય છે, જે અસાર છે, જે અસરણ રૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. આ કૃપાળુ દેવનું વાક્ય છે હો, મારા ખિસ્સામાંથી નથી કાઢ્યું હો. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અસરણ રૂપ છે તે વસ્તુ આ જીવને કેમ પ્રીતિ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. આપણે એમ માનીએ છીએ કે મેં બહુ ભેગું કર્યું, હું સુખી થયો, દેશમાં દુઃખી હતો અને મુંબઈમાં સુખી થયો. તો એવું નથી. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં. ઓહો એક પળ તમને હો. અહો જ્ઞાની પુરુષોએ તો એથી વિપરીત જ નિર્ણય કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે. અને પછી 832 પત્રમાં મૂક્યું છે કે પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, એનાથી હવે અમે વિરામ પામવાને જ ઈચ્છીએ છીએ. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. અને ધન્ય રે દિવસમાં એમને પોતે મૂક્યું, ત્યાં આવ્યો રે ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હળસે લીએ તેમ વધે ન ઘટે રંચ રે, ધન્ય રે દિવસ આહો. તો એ કહે છે કે તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે.
આ જે સંસારની પ્રવૃત્તિના બધા વ્યવસાયો છે એ બધી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજી આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. જો આ થયું હોય બધાએ પોતાનું અંદરમાં જોઈ લેવાનું કે રુચિ ઘટી છે, વિલય થઈ છે કે નથી થઈ. જો આ વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવામાં યોગ્ય છે, જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. હજી જિજ્ઞાસા પણ મુમુક્ષુ પદને વિશે થઈ નથી. અને આપણે પેલા સ્ટેમ્પ મારી દઈએ છીએ કે આ મુમુક્ષુ, પેલા તમારા ઉપર મારી દે, આપણે પેલાનો ઉપર આવો ભાઈ હરખા અને આપણે બે સરખા, બસ પતી ગયું. જય ભગવાન. મોક્ષના વિઝા મળી ગયા. મુમુક્ષુ કર્યા. હવે મુમુક્ષુ કોને કીધા છે? કૃપાળુ દેવે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરે તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તે એને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. તો આપણે કઈ ક્વોલિટીના મુમુક્ષુ છીએ? માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા, માત્ર મોક્ષ અભિલાષ. કહ્યું ને, કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, અને જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાહ. આનું નામ મુમુક્ષુ કહેવાય. તો હજુ જો આ સ્થિતિ ના આવી હોય તો આપણે ખરેખર આત્મકલ્યાણ ઈચ્છતા નથી, અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. લોક સંજ્ઞાએ લોકો મને એમ માને છે કે આ 6 કલાક 8 કલાક બિચારા કટાશના ઉપરથી ઉઠતા જ નથી, અને ચરવરો તો એવો હાથમાં લીધો છે કે આમ હેઠો મૂકતા નથી. શું કરવાનું આનાથી? મને અને ભગવાન પાસે માંગે કે ભગવાન હવે અમારો મોક્ષ આપો. જો હવે 8 કલાક તો કરીએ છીએ, પહેલાં તો અડધો કલાકે નહોતા બેસતા. હવે ભગવાન કહે તું ગમે એ માંગ, પણ હવે તારી પાત્રતા જ્યાં સુધી પરિપક્વ નહીં થાય ત્યાં સુધી હું પણ આપવાને સમર્થ નથી, ને થશે તોય હું આપી શકતો નથી. તારી દશાથી જ તને મળવાનું છે. એક વખત ભગવાન ચીનના વડાપ્રધાનને, રશિયાના વડાપ્રધાનને અને અમેરિકાના વડાપ્રધાનને પ્રસન્ન થયા. ભગવાન ચીનના વડાપ્રધાનને, રશિયાના વડાપ્રધાનને અને અમેરિકાના વડાપ્રધાનને પ્રસન્ન થયા કે માગો માગો, તમે જે માગો, તમે એટલી બધી પ્રગતિ કરી છે આ વિશ્વમાં, એટલે તમે જે કોઈ, હું તમને એક એક વરદાન આપું છું, તમારે જે માગવું એ માગો. તો પહેલાં અમેરિકાવાળાને કહ્યું કે ભાઈ તમારે માગવું એ માગી લો. તો કે સાહેબ બસ આ એક જ એને એક નડે રશિયા બધા. એટલે કે સાહેબ આનું જે રશિયાનો પ્રદેશ છે એ નકશા ઉપર રહેવો ના જોઈએ, એને ઉડાડી દો આખું કાઢી. ભગવાન કે ભાઈ કંઈક સારું માગ ને તારું કલ્યાણ થયું. કે ના બસ એમ જ મારું કલ્યાણ છે. પછી રશિયાવાળાને પૂછ્યું કે ભાઈ તારે શું ઈચ્છા છે? તો કે સાહેબ બસ અમેરિકાવાળાએ માગ્યું એ જ મારે માગવાનું છે, કે અમેરિકાનું નામ નિશાન રહેવું ના જોઈએ કે નકશા ઉપર. હવે આ બેને ભગવાન કે આ બેને વરદાન આપો તો બે ખલાસ થઈ જાય. પછી ચીનવાળાને પૂછ્યું કે ભાઈ તમારે શું જોઈએ છે? કે સાહેબ હું તો ભગવાનને માનતો જ નથી. પહેલી વાત, અમે તો કોઈ ભગવાન માનતા નથી, પણ ખરેખર તમે ભગવાન હોય અને તમારું વરદાન ફરતા હોય તો આ બેના વરદાન પૂરા કરો. જો ના માગીને માગી લીધું. હવે આ બે સાફ થઈ જાય પછી આખા વિશ્વનો વડો કોણ થાય? ચીન થઈ જાય છે.
તો ભગવાન પાસે માંગ્યા વગર મળે છે મોક્ષ. ઈચ્છાઓનો નિરોધ થાય તો મોક્ષ મળે. મોક્ષની ઈચ્છા પણ મોક્ષ માર્ગની અંદરમાં મોક્ષ થવામાં અટકાવે છે. હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. બસ બધી દુઃખોનું મૂળ ઈચ્છાઓ છે, તૃષ્ણાઓ છે. અને આપણી જરૂરિયાત જેટલી વધારે એટલી તાવ વધારે થવાની. તો સાદી રીતે રહેતા શીખીએ, ઓછા ખર્ચે તો કમાવું ઓછું પડશે, તો એટલો સમય વધારે મળશે, તો એ સાધનામાં તમે લગાડી શકશો. માટે બધાય મુંબઈવાળાને ઈડરનું આમંત્રણ આપું છું કે તમે ત્યાં રહો અને અહીં તમારા એક એક ફ્લેટ આ કરોડના છે એ વેચીને આવો તો આખું ઈડર ગામ રોજ નોકારસી થશે. આખા ગામને રોજ મહાન પુણ્ય બાંધશો અને સાથે સાધના થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ દેવ जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ धोप. नव नमस्कार महामंत्र नवकार मंत्र. सुख धाम अनंत सुशांत जय, दिन रात रहे तद ध्यान महि, पर शांति अनंत सुधा